કચ્છના માંડવીના ઓધવરામ નગર સ્થિત નવનિર્મિત ઓધવધામ મંદિરમાં ભવ્ય ત્રિદિવસીય મહોત્સવનો આજે બીજો દિવસ છે, જેને પ્રાણ ભાવ પ્રતિષ્ઠા કાર્યક્રમ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। ઓધવધામ મંદિરે ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજનમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મહોત્સવની મુલાકાત લીધી। દેવરાજ ગઢવી, ગોપાલ સાધુ, ગોવિંદભાઈ, જીતુ ભાનુશાળી અને સાહિત્ય કલાકાર શ્યામ ગઢવી દ્વારા ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ છે। ઓધવરામ ભગવાનની તો અત્યારે હિન્દુ સમાજમાં આપણા અમુક મહાજન વર્ગના અત્યારે ઓધવરામ મહારાજની જાગૃતિ ન હોય અને એમની મહેનત ન હોય તો ઘણા બધા કદાચ ધર્મ પરિવર્તન કરી ગયા હતા। એમને પાછા જો કંટ્રોલ કર્યા હોય એ જગજાહેર છે, કોઈ અમને વખાણ કરવાની એવી વસ્તુ નથી, જગજાહેર છે। તો એના માટે આપણે ખાસ ભગવાનનો આભાર માનીએ તો ઓધવરામ મહારાજનો માનીએ કે જેનાથી આજ વાંડા સંસ્થા હોય, ઉમિયા સંસ્થા હોય કે જ્યાં જ્યાં જગ્યાઓ છે એનામાં આજે લોકો મુંબઈમાં હોય, આખા આપણા ઇન્ડિયાના માણસો આજ પણ યાદ કરે। આ એક ઐતિહાસિક કાર્યક્રમ છે, કારણ કે ઓધવરામ તો સ્વયં ભગવાન છે અને દેશમાં લગભગ 52 ઓધવધામનું નિર્માણ થશે, જેમાં કંઠીપટ વિસ્તાર, કચ્છ જિલ્લામાં કંઠીપટ જે વિસ્તાર કહેવાય એમાં સૌ પ્રથમ આ ઓધવધામ છે અને ભૂતો અને ભવિષ્ય, અને આ એક મોટો લાવો છે, એક આસ્થાનું, જેમ કે કાલે ગુરુ મહારાજે કહ્યું કે આ એક તીર્થ સ્થાન છે, તો એનો એક અનેરો આનંદ છે। હું 50 વર્ષથી ભજન કરું છું, પણ આવા આયોજનો ભગવાનની કૃપા હોય એમાં ભગવાન ઓધવરામજી મહારાજ, ભગવાન વાલરામજી મહારાજ અને બીજા ઘણા દેવોના અહીં બેસણા થયા છે। 3 દિવસની ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગઈકાલે પણ સુંદર મજાનું ઓધવરાસ નિમિત્તે સુંદર મજાનું બધાએ મહારાષ્ટ્રનું આયોજન કરેલ, બધા સારી રીતે આનંદથી રમ્યા, ખૂબ આનંદ આવ્યો। આજે પણ સવારથી બપોર સુધી પૂજન વિધિ આતે અને આજે રાત્રે ભવ્યાતિ ભવ્ય સંતવાણીનો પ્રોગ્રામ છે। આજે મોટી ભાડાઈ એમાંય સમસ્ત ઓધવરામ બાપાનો પરિવાર, ભાનુશાલી સમાજ દર વર્ષે સુંદર મજાના આયોજન કરે છે અને આજે મને અહીંયા ભજન ગાવાનો અવસર મળ્યો છે બાપાના સાનિધ્યમાં, તો ખૂબ રાજીપો વ્યક્ત કરું છું ને આજે ખૂબ ઓધવરામ બાપાના ભજન ગાવા છે, આનંદ કરવો છે।